ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081 ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય, પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। સમસ્ત જગતના કલ્યાણ માટે ભગવાન અનેક અવતારો ધારણ કરીને દરેક અવતારમાં અનેરી લીલાઓ કરે છે। ભગવાનનું પ્રત્યેક વિધાન સમસ્ત જીવોના કલ્યાણ માટે હોય છે। દરેકનું કલ્યાણ કેમ થાય, દરેક જીવો સંસારના બંધનોથી મુક્ત થઈને પોતાના ધામમાં કેમ આવી જાય એ માટે ભગવાન સતત અનેક લીલાઓ કરતા હોય છે। દરેક જીવોની સામે અનેક પ્રકારની પરિસ્થિતિઓ નિર્મિત કરતા હોય છે। જગતના કરતા ભરતા અને સંહરતા એક મહાદેવ જ છે। મહાદેવ જ બ્રહ્મા બનીને સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ બનીને પાલન કરે, રુદ્ર બનીને સંહાર કરે છે। મહાદેવ ક્યારે કઈ લીલા કરવા ઈચ્છે છે એને કોઈ જાણી શકતું નથી। મહાદેવની લીલા અકળિત હોય છે, જલ્દી કળી શકાય નહીં। પણ શિવ અત્યંત ભોળા પણ છે। શિવ જલ્દી પ્રસન્ન થવાવાળા છે। ભક્તોના દુઃખને ભગવાન જોઈ શકતા નથી। પોતાના ભક્તને કોઈ દુઃખ આપે તો ભગવાન એને સહન કરી શકતા નથી। શિવનો ભક્ત શિવની અત્યંત વહાલો છે। શિવનો ભક્ત કદાચ કોઈ પણ જ્ઞાતિ જાતિમાં જન્મેલો હોય પણ એ બધી જાતિઓ કરતાં શ્રેષ્ઠ છે। શિવ કોઈ જાતિને, જ્ઞાતિને, રંગને, રૂપને વશ થતા નથી। શિવ તો ભાવને, પ્રેમને, ભક્તિને વશ થઈ જાય છે। ભક્તિને વશ થઈને ભગવાન ભક્તોનું નાનામાં નાનું કાર્ય કરવા માટે પણ તૈયાર થઈ જાય છે। જીવ અનાદિકાળથી શિવનો જ છે, શિવનો જ હતો અને શિવનો જ રહેવાનો છે, શિવનો જ રહે છે। જીવ શિવની જ્ઞાતિનો છે, શરીર સંસારની જ્ઞાતિનું છે। જીવ પોતાની જ્ઞાતિને છોડીને એટલે કે શિવને છોડીને જ્યારે સંસારને પકડે છે, સંસારનો અંશ એવા શરીરને પકડે છે, શરીરની અંદર હું અને મારું એવી અહંતા મમતા કરી લે છે, સંસાર પાસેથી કામના કરી લે છે, ત્યારે તેની અંદર અશુદ્ધિ આવે છે।
ત્યારે એના જીવનમાં દુઃખ આવે છે. શિવને છોડીને જીવ અનેક દોષોનો શિકાર બની જાય છે. દોષોથી અળગું રહેવું હોય, મુક્ત રહેવું હોય તો શિવને છોડશો નહીં, શિવને ભૂલશો નહીં. શિવને છોડીને, શિવને ભૂલીને જીવ ગમે એવી મોટી પદવી પ્રાપ્ત કરી લે, પણ એ પદવી પણ એને દુઃખરૂપ થાય છે. મોટી સત્તા હાથમાં આવી જાય પણ શિવનું ભજન ન કરે તો એ સત્તા એને દુઃખરૂપ થઈ પડે છે. આપણે શિવપુરાણની કથામાં રુદ્ર સંહિતાના 5મા ખંડ એવા યુદ્ધખંડની કથામાં જોયું. જલંધરના આખ્યાનની અંદર આપણે વિચાર કર્યો કે ઇન્દ્ર દેવતા બૃહસ્પતિને સાથે લઈ ભગવાન મહાદેવના દર્શન માટે જાય છે. ઇન્દ્રને અભિમાન હતું કે હું સ્વર્ગનો રાજા છું ને હું શિવને મળવા જાઉં. આવું અભિમાન લઈને શિવને મળવા માટેની ભાવના લઈને બૃહસ્પતિ ગુરુદેવને સાથે લઈને ગયા. એટલે એનું અભિમાન ઉતારવા માટે ભગવાન મહાદેવ અવધૂત બનીને એના માર્ગની અંદર ભગવાન બેસી ગયા છે. ઇન્દ્રે એ અવધૂત સ્વરૂપ મહાદેવની સાથે ઉદ્ધતાઈવાળું વર્તન કર્યું, અશિષ્ટ વર્તન કર્યું. ભગવાન શિવે એને થંભાવી દીધો. એને મારવા માટે પોતાના ત્રીજા નેત્રમાંથી અગ્નિ ઉત્પન્ન કર્યો. પણ બૃહસ્પતિ ગુરુદેવે મહાદેવને પ્રાર્થના કરીને ઇન્દ્રને બચાવી લીધો. ઇન્દ્રનું રક્ષણ કર્યું છે ગુરુદેવે, બૃહસ્પતિએ. ભગવાન મહાદેવે ઇન્દ્રને ક્ષમા તો કરી દીધી, પણ કહ્યું કે આ ત્રીજા નેત્રનો અગ્નિ છે એને હું ક્યાં નાખું. બૃહસ્પતિ કે પ્રભુ આપ એને અલગ બીજી જગ્યાએ ફેંકી દો, પણ ઇન્દ્રને મારશો નહીં, આપ ઇન્દ્રને ક્ષમા કરો. ભગવાને એ ત્રીજા નેત્રનો અગ્નિ લવણ સમુદ્રમાં એટલે મીઠાના સમુદ્રની અંદર ફેંકી દીધો. એ અગ્નિમાંથી બાળક ઉત્પન્ન થયો. એ બાળક એ જ આ જલંધર બાળક ઉત્પન્ન થયો અને રડવા માંડ્યો. એના રડવાના અવાજથી આખું ત્રૈલોક્ય ભરાઈ ગયું. બ્રહ્માજી આવ્યા, એ બાળકની ગોદમાં આપ્યો સમુદ્રે કે આ મારા જળની અંદર ઉત્પન્ન થયો છે, આના જાત કર્મ સંસ્કાર કરવાનું નામકરણ કરો. બ્રહ્માજીએ ગોદમાં લીધું તો બ્રહ્માજીના પણ ગળાને દબાવી દીધું આ બાળકે. બ્રહ્માજીને મૂંઝવી દીધા, રડાવી દીધા. એની આંખમાંથી પાણી આવી ગયું, જળ આવી ગયું, ટીપા આંસુના ટીપા આવી ગયા. આંખમાં જળ લાવ્યો એટલે બ્રહ્માજીએ એનું નામ જલંધર પાડ્યું અને કહ્યું કે આ બહુ મોટો પરાક્રમી થશે, આ રુદ્રના તેજથી ઉત્પન્ન થયો છે. દેવતાઓને પણ આ દુઃખ દેશે, કોઈ આને મારી શકશે નહીં. ભગવાન રુદ્રથી જ આનો વિનાશ થશે. પછી કાલનેમીએ પોતાની પુત્રી વૃંદા સાથે આ જલંધરનો વિવાહ કર્યો છે. જલંધર અસુરોનો રાજા બન્યો છે. ત્રણેય લોકને જીતી લીધા. દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા. ભગવાન વિષ્ણુની પાસે દેવતાઓ ગયા. વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આપ જલંધરથી મારું રક્ષણ કરો. વિષ્ણુ ભગવાને જલંધરની સાથે યુદ્ધ કર્યું, ભયંકર યુદ્ધ કર્યું. પણ રુદ્રનો અંશ હતો એટલે વિષ્ણુ ભગવાન પણ એને મારી શક્યા નહીં અને એના પર પ્રસન્ન થયા, વરદાન માગવાનું કહ્યું. જલંધરે વિષ્ણુ ભગવાનની પાસે વરદાન માગ્યું કે પ્રભુ આપ મારી બહેન લક્ષ્મીની સાથે મારા આંગણે આવીને મારા ઘરમાં આપ રહો. વરદાનને વશ થઈ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીની સાથે જલંધરના નગરમાં રહેવા લાગ્યા છે.
જલંધરને વિષ્ણુ ભગવાન પણ મારી શક્યા નહીં, દેવતાઓ દુઃખી થયા. હવે કરવું શું, ક્યાં જવું? છેલ્લે દેવતાઓ ભગવાન શિવની પાસે આવે છે. મહાદેવ આપ બચાવો. મહાદેવ આશ્વાસન આપે, તમે શાંત રહો, હું જલંધરના વિનાશનો ઉપાય વિચારું છું. મહાદેવે નારદજીને બોલાવ્યા છે. નારદજીને કહ્યું કે તમે જલંધરની પાસે જઈ અને કામ મોહિત કરો. પર સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરશે એટલે એની બધી શક્તિ ક્ષીણ થઈ જશે. એનું જે તેજ હોય બધું હણાઈ જશે. શિવની આજ્ઞાથી નારદજી જલંધરની પાસે આવીને એના ઐશ્વર્યના વખાણ કરે છે કે તારી પાસે અદ્ભુત ઐશ્વર્ય છે. દેવતાઓની બધી સમૃદ્ધિ તે મેળવી લીધી છે. ત્રણેય લોકમાં જે જે શ્રેષ્ઠ રત્નો છે બધા રત્નો તારા ઘરમાં હું જોઉં છું, પણ તારી પાસે એક વાતની, એક રત્નની ખામી છે. જલંધર કહે કે કઈ ખામી? નારદજી કહે તારા ઘરમાં સુંદર સ્ત્રી રૂપી રત્ન નથી, એક ખામી છે. સ્ત્રી વગરના આ બધા રત્નો સાવ ફિક્કા લાગે છે. તારા ઘરમાં સુંદર સ્ત્રી હોવી જોઈએ. જલંધર કહે કે એવી સ્ત્રી જગતમાં ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ સૌંદર્યવતી સ્ત્રી ક્યાં છે? તમે જોઈ હોય તો બતાવો. નારદજી કહે હું કૈલાસમાં ગયો હતો, ત્યાં શંભુ નામના યોગી રહે છે મહાદેવ. એની પત્ની પાર્વતી છે. એના જેવી સુંદર સ્ત્રી ત્રણેય લોકમાં કોઈ નથી. આવી વાત સાંભળે એટલે જલંધર કામ મોહિત થયો છે. શિવનો અંશ છે, રુદ્રનો અંશ છે, પણ એણે પર સ્ત્રી ઉપર કુભાવ કર્યો છે. જીવ શિવથી વિમુખ થઈ અને સંસારના મોહની અંદર બંધાય, પર સ્ત્રીમાં, પરધનમાં એનું મન લલચાય એટલે એનું પતન થાય છે. શિવને છોડીને જીવ બધે ભટકે છે. જલંધરનો વિનાશ હવે નજીકમાં છે. જલંધરે ત્યાં મહાદેવની પાસે પોતાના એક દૂતને મોકલે છે. શિવને સંદેશ આપવા માટે જલંધર પોતાના દૂતને મોકલે છે. 18 અધ્યાય સુધીની કથા આપણે સાંભળી. 19મા અધ્યાયની અંદર આ કથા વ્યાસજીને સનતકુમાર મુનિ સંભળાવી રહ્યા છે. નારદજીની આ કથા બ્રહ્માજી સંભળાવી રહ્યા છે. શૌનક વગેરે ઋષિઓની આ કથા સૂતજી સંભળાવી રહ્યા છે. જલંધર પોતાના રાહુ નામના દૂતને બોલાવે છે કે તું જા અને ત્યાં કૈલાસ નામના નગરમાં શંભુ નામના એક યોગી રહે છે. એને જેને તું મારો સંદેશ સંભળાવજે. ત્યાં જઈને એને કહેજે કે હે યોગી, હું જલંધરનો દૂત છું. જલંધર ત્રણેય લોકનો અધિપતિ છે. ત્રણેય લોકમાં જે જે રત્નો છે બધાય જલંધરના ઘરમાં અત્યારે છે. મારા સ્વામી જલંધરે બધા જ દેવતાઓની શક્તિ બળથી પડાવી લીધી છે. સ્વર્ગના બધા રત્નો મેળવી લીધા છે અને બ્રહ્માજી પાસેથી પણ વિમાન લઈ લીધું. કુબેર પાસેથી બધો ધનભંડાર લઈ લીધો. ઉચ્ચેશ્રવા ઘોડો, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, કામધેનુ ગાયો, આ બધું જ જગતમાં જે કાંઈ સાર વસ્તુ છે બધું જલંધરના હાથમાં છે. બધા રત્નોની પાસે છે. એ જલંધરે મને તમારી પાસે મોકલ્યો છે. એણે કહ્યું છે કે હે યોગી, હું ત્રણેય જગતનો અધિપતિ છું અને તમે મારી પ્રજા છો. હું તમારો પણ સ્વામી છું. તમે તો દિગંબર છો, તમે સ્મશાનમાં રહો છો, તમે રાખ ચોળો છો, તો તમારે સ્ત્રીનું શું કામ છે? આ પાર્વતી રૂપી રત્ન જે છે એ પાર્વતી રૂપી રત્ન તમે મારા સ્વામી જલંધરને આપી દો. તમે તો હંમેશા ખોપરીઓની માળા પહેરો છો,
તમે ત્યાગી અને તપસ્વી છો. તપસ્વી સ્ત્રીને રખાય નહીં. એણે તો પોતાના જે રાજા હોય એને પોતાની સ્ત્રી આપી દેવી જોઈએ. જલંધર તમારો રાજા છે, તમે એની પ્રજા છો. હે શંભુ યોગી, તમે તો ભીખ માગીને ખાઓ છો. તમે તમારી સ્ત્રી જલંધરને આપી દો. આવા શબ્દો રાહુ ભગવાન શિવની સભામાં જઈને કહે છે. ભગવાન શિવે જ્યાં આ શબ્દો સાંભળ્યા ત્યાં તો ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી, શિવની ભંભરમાંથી ભયંકર કડાકાના અવાજની સાથે એક વિકરાળ પુરુષ પ્રગટ થયો છે. ભગવાન શિવે આવું વચન સાંભળ્યું કે આ મારી પત્ની ઉપર, પાર્વતી ઉપર કુદ્રષ્ટિ કરે એને માગવા આવ્યો છે, દૂત છે, આવા શબ્દો બોલે છે. ભગવાન મહારુદ્રનો આ ક્રોધ, ભંભરમાંથી ભગવાન મહાદેવ ભયંકર કડા વીજળીના કડાકા જેવો અવાજ કરીને એક વિકરાળ પુરુષને પ્રગટ કર્યો છે. એ પુરુષનું મુખ સિંહનું હતું. સિંહની જેમ એ મુખના જીભમાંથી લબકારા મારતી હતી. એની આંખમાંથી અગ્નિ વરસતો હતો. અને એ વિકરાળ જાણે નરસિંહ ભગવાન હોય, અડધું અંગ નરનું, મુખ સિંહનું, એવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી આ દૂત પ્રગટ થયો ભગવાન શિવને ભંભરમાંથી. અને તુરંત એ પ્રગટ થઈને પેલો જે રાહુ જલંધરનો દૂત છે, એ જલંધરનો સંદેશ ભગવાનને સંભળાવી રહ્યો છે. એ રાહુને પાછળ દોડ્યો છે, ઝડપથી દોડ્યો. રાહુ ભાગ્યો છે કે આ તો શિવનો ભયંકર ગણ ઉત્પન્ન થયો. આ તો સિંહ જેવું મુખ વાળો વિકરાળ પુરુષ મને હમણાં મારી નાખશે. રાહુ સભાની બહાર ભાગીને દોડ્યો, પણ ભગવાન શિવનો આ ગણ છે એટલા વેગથી દોડ્યો કે રાહુને પકડી લીધો છે. હમણાં રાહુને ખાઈ જશે, આખી આંખો ગળી જશે. પણ રાહુ ભગવાન શિવની પાસે પ્રાર્થના કરે, મહાદેવ મને બચાવો. આપનો ગણ, આપનો આ અંશરૂપ જે ગણ છે આપના અંગમાંથી, ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયો છે, એ મને મારી રહ્યો છે. હું આપને શરણે આવ્યો છું. મહાદેવ મને ક્ષમા કરો. હું તો જલંધરનો માત્ર દૂત છું. મારા સ્વામીનો સંદેશ હું આપને સંભળાવવા આવ્યો હતો. મેં મારું કર્તવ્ય પૂર્ણ કર્યું છે. એ પ્રભુ તમે મને મારો નહીં, હું તો બ્રાહ્મણ છું. અમારો વધ ન કરે. હું આપને શરણે આવ્યો છું, મને બચાવો. મહાદેવ તો દયાળુ પણ છે. જીવ ગમે એટલી ભૂલ કરે પણ શિવને શરણે આવી જાય તો શિવ એને ક્ષમા કરી દે છે. ભગવાન શિવે તુરંત પોતાના એ ગણને અટકાવ્યો છે કે અટકી જા, આ બ્રાહ્મણ છે અને મારવો યોગ્ય નથી, તું અટકી જા. બ્રાહ્મણ નામ સાંભળ્યું એટલે ભગવાન શિવના નેત્રમાંથી, ભમરમાંથી જે પ્રગટ થયો તો પુરુષ, એણે રાહુને છોડી દીધો. રાહુ છતાં પણ હજી ધ્રુજે છે, ડરી ગયો છે. ભગવાનના નેત્રમાંથી ઉત્પન્ન થયેલો ગણ ભગવાનને કહે છે, મહાદેવની પ્રભુ, હું અત્યંત ભૂખ્યો છું. આ રાહુ મારો ખોરાક હતો, પણ આપે મારો ખોરાક મારા હાથમાંથી છોડાવી લીધો. મહાદેવ, મને અત્યારે ભયંકર ભૂખ લાગી છે. મને મારો આહાર આપો. મારે શું ખાવું એ કહો. મહાદેવ, હું આપનો ગણ છું. આપમાંથી જ હું ઉત્પન્ન થયો. આપે જ મને પ્રગટ કર્યો છે. ભગવાન શિવ એના પર પ્રસન્ન થયા અને કહ્યું છે કે હે ગણ, તને બહુ ભૂખ લાગી હોય તો તું તારા જ પોતાના શરીરનું માંસ તું પોતે ખાઈ જા. તું તને પોતાને જ ખાઈ જા. આવી ભગવાને આજ્ઞા આપી. એ ગણ શિવનો અનન્ય ભક્ત હતો. તુરંત ભગવાનની આજ્ઞાથી એટલે એણે પોતે પોતાના જ હાથ, પગ, પેટ, છાતી બધું જ પોતાનું શરીર પોતે ખાઈ ગયો છે. ભગવાન શિવ આવું કૃત્ય જોઈને એ ગણ ઉપર પ્રસન્ન થઈ ગયા કે અને મારી આજ્ઞાનું પાલન કર્યું. માત્ર એનું મુખ જ બાકી રહ્યું, સિંહ જેવું જે મુખ હતું એ મુખ સિવાય બીજું બધું શરીર પોતે જ ખાઈ ગયો.
ભગવાન શિવે એને વરદાન આપ્યું કે હે દૂત, હે ઉત્તમ ગણ, હું તારા કર્મથી પ્રસન્ન થયો છું અને આજથી તારું નામ કીર્તિમુખ પડશે. કીર્તિમુખ એટલે તારું મુખ કીર્તિવાળું છે. તે મારી આજ્ઞાનું પાલન કરી અને તારા શરીરનો જ આહાર કરી લીધો. તારું મુખ આ શુભ મુખ છે, કીર્તિવાળું મુખ છે, એટલે તારું નામ કીર્તિમુખ પડશે અને તું મારો મુખ્ય ગણ થઈશ અને મારા દરવાજામાં દ્વારપાળ તરીકે તું રહીશ. તું મારો દ્વારપાળ થા. અને જ્યારે જ્યારે મારા કોઈ પણ ભક્ત મારી પૂજા કરે તો મારી પૂજા કરતાં પહેલાં તારી પૂજા એને કરવી પડશે. જેમ મારી પૂજા કરતાં પહેલાં ગણપતિની પૂજા કરવી પડે છે, કાલભૈરવની પૂજા કરવી પડે, એમ તારી પણ પૂજા પહેલાં થશે, પછી મારી પૂજા થશે. પણ જે લોકો તારી પૂજા કર્યા વગર મારી પૂજા કરશે તો એને એ પૂજાનું ફળ મળશે નહીં, એની એ પૂજા વ્યર્થ થશે, તું અગ્રપૂજ્ય થઈશ. ભગવાન શિવે આવું વરદાન આપ્યું છે. કીર્તિમુખની પૂજા પહેલાં થાય છે. આપણે રોજ પાર્થિવ લિંગની પૂજા કરીએ છીએ, તેમાં ભગવાનના ગણોની પહેલાં પૂજા કરીએ છીએ, કાલભૈરવની પૂજા કરીએ છીએ, વીરભદ્રજીની પૂજા કરીએ છીએ, નંદી, ભૃંગી, વૃષભ, સ્કંદ, કપરદીશ, આ બધાએ ગણોમાં આપણે બધાએ ગણોની પૂજા કરીએ છીએ. તેમાં કીર્તિમુખ નામના ગણની પણ આપણે સ્થાપના કરીએ છીએ, રોજ પૂજા પણ કરીએ છીએ. કીર્તિમુખ ભગવાનનો મુખ્ય ગણ છે. રાહુને ભગવાને જવા દીધો છે. ભગવાને કહ્યું કે જા તારા સ્વામી જલંધરને કહેજે કે શિવ શિવ છે, પાર્વતી આપવા તૈયાર નથી, તારે યુદ્ધ કરવું હોય તો તું આવી શકે છો. રાહુ ભગવાનથી ડરીને ત્યાંથી સીધો જલંધરની પાસે આવ્યો છે. ભગવાન મહારુદ્રની સભામાં જે ઘટના બની હતી બધી ઘટનાનું વિવરણ રાહુ જલંધરની સમક્ષ કરે છે કે ભગવાન મહારુદ્રે તો મને મારી નાખવા માટે ભયંકર ગણ ઉત્પન્ન કર્યો હતો, પણ હું બચી ગયો. પાર્વતીને આપવા તૈયાર નથી, આપે જે કરવું હોય તે ઉપાય આપ કરી શકો છો. જલંધરે આ ઘટના સાંભળી એટલે જલંધરને અત્યંત ક્રોધ ચડ્યો છે કે શિવ એક ભિખારી થઈ અને પોતાની સ્ત્રી મને આપતા નથી, હું એની સાથે યુદ્ધ કરીશ. મેં મોટા મોટા વિષ્ણુ જેવા દેવતાઓને પણ હરાવ્યા છે, તો રુદ્રવળી કોણ છે? તુરંત જલંધરે કૈલાસ ઉપર ચડાઈ કરવાની તૈયારી કરી છે. પોતાના બધાય જે સેનાપતિઓ હતા, કાલનેમી, શુંભ, નિશુંભ વગેરેને બોલાવ્યા છે કે જલ્દી આવો અને આપણે કૈલાસ તરફ જવાનું છે, શિવની ઉપર આપણી ચડાઈ કરવાની છે. જલંધર કહે છે કે કંબુ વંશજો, દરુહૃદો, કાલકો, કાલકેયો, મૌર્યો અને ધૂમ્રવંશીઓ આ બધાય દૈત્યો અત્યારે જ મારી આજ્ઞાથી કરોડોની સંખ્યામાં પોતાના સેવકોને, અસુરોને લઈને યુદ્ધ માટે નીકળી પડો. આપણે કૈલાસને જીતવો છે, આપણે રુદ્રને હરાવવા છે. જલંધર પોતાની સેનાને સાથે લઈ અને પોતાના ઘરની બહાર જ્યાં નીકળે છે ત્યાં જ એને અપશુકન થયા છે. પ્રચંડ પવનથી એનો જે મુગટ હતો જલંધરનો એ એના મસ્તક ઉપરથી ઉડી ગયો છે અને નીચે ધૂળમાં પડી ગયો છે. અપશુકન થયા છે. હવે જલંધરનો વિનાશ નક્કી છે, કેમ કે પર સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરી છે, પર સ્ત્રીની લાલચ કરી છે. કોઈ સામાન્ય સ્ત્રી હોય એની ઉપર પણ જો કુદ્રષ્ટિ થાય તોય જીવનું બધું તેજ, બધી શક્તિ નષ્ટ થઈ જાય છે. તો આ તો જગત જનની માં છે, આ તો મહાવિદ્યા છે, મહાશક્તિ છે, આ ભુવનેશ્વરી છે, ત્રિલોકેશ્વરી માં પાર્વતી છે. એના ઉપર માની ઉપર કુદ્રષ્ટિ, ભયંકર પાપ. જલંધરની અપશુકન થયા છે. જ્યારે જલંધર ઘરેથી નીકળ્યો ત્યારે આકાશ આખું વાદળાથી ઘેરાઈ ગયું છે. ઘણા અશુભ
અપશુકન થયા છે જલંધરને, પણ જલંધર સમજતો નથી કે આ અપશુકન શેના છે. હવે મૃત્યુનો નજીક આવી ગયો છે, મૃત્યુના માથા ઉપર તાંડવ કરી રહ્યું છે. જલંધર યુદ્ધ માટે નીકળ્યો એટલે દેવતાઓ ભગવાન મહાદેવની પાસે આવ્યા છે. મહાદેવ, હવે આ અમારો કાંટો રસ્તાનો અમારો શત્રુ આપની જ સાથે યુદ્ધ કરવા આવી રહ્યો છે. મહાદેવ, હવે આપ વિલંબ કરશો નહીં, આપ તુરંત આ જલંધરનો વિનાશ કરો. હે પ્રભુ, આપને અમે નમસ્કાર કરીને પ્રાર્થના કરીએ છીએ કે આપ સિવાય હવે અમારું બીજું કોઈ નથી. ભગવાન વિષ્ણુ ને અમે પ્રાર્થના કરી હતી, ભગવાન વિષ્ણુએ પણ પ્રયત્ન કર્યો, પણ જલંધર વિષ્ણુથી પણ મરાયો નથી. મહાદેવ, હવે આપ એને મારો. ત્યારે ભગવાન મહાદેવ દેવતાઓને આશ્વાસન આપે, દેવતાઓ, હું અવશ્ય જલંધરનો વિનાશ કરીશ. મહાદેવે ભગવાન વિષ્ણુને યાદ કર્યા અને વિષ્ણુ ભગવાનને બોલાવ્યા છે. વિષ્ણુ ભગવાનને મહાદેવ ઠપકો આપે છે કે હે વિષ્ણુ, મેં તમારી નિયુક્તિ દેવતાઓને સહાય કરવા માટે કરી છે. દેવોને જ્યારે દુઃખ આવે ત્યારે તમારે દેવતાઓનું દુઃખ દૂર કરવું એવી મેં તમને આજ્ઞા પણ આપેલી છે. વિષ્ણુ, તો તમે આ જલંધરને શા માટે ન માર્યો? એના નગરમાં જઈને તમે શું કામ રહેવા માંડ્યા? વિષ્ણુ ભગવાનની ઠપકો મહાદેવે આપ્યો છે. વિષ્ણુ ભગવાન મહાદેવને વંદન કરીને પ્રાર્થના કરી ક્ષમા માગી. મહાદેવ, મને ક્ષમા કરજો. મેં દેવતાઓના પક્ષમાં રહીને જલંધરની સાથે ઘણા લાંબા કાળ સુધી ભયંકર યુદ્ધ કર્યો જ હતું, પણ એ જલંધર કોઈ સામાન્ય દૈત્ય નથી. હે પ્રભુ, એ આપના જ ત્રીજા નેત્રના અગ્નિમાંથી ઉત્પન્ન થયેલો છે, આપનું જ એ તેજ છે. અને બ્રહ્માજીએ જેને વરદાન આપેલું છે કે રુદ્રના તેજથી, રુદ્રથી જ એનો વિનાશ થશે, બાકી કોઈ એને મારી શકશે નહીં. એટલે મેં એની સાથે યુદ્ધ કર્યા છતાં એ મર્યો નથી. પછી હું એના પર પ્રસન્ન થયો અને વરદાન માગવાનું કહ્યું, એટલે એણે મારી પાસે વરદાન માગી લીધું કે તમે મારા ઘરમાં રહો. માટે હું એના ઘરમાં રહું છું. પ્રભુ, મને ક્ષમા કરો. મહાદેવ કહે છે વિષ્ણુ ભગવાનને, હવે જલંધરનો વિનાશ નજીકમાં છે, તમે ચિંતા ન કરો, હું એનો વિનાશ કરીશ. ભગવાન મહાદેવ પોતાના કરોડો ગણોને બોલાવે છે. નંદીને બોલાવે છે, વીરભદ્રજીને બોલાવે છે. ભગવાન પોતાના પુત્રો કાર્તિકેય, ગણેશ વગેરે બધાને સાથે લઈ યુદ્ધ માટે નીકળી પડે છે. આ બાજુ જલંધર પણ કૈલાસ પર્વતની તળેટીમાં પોતાના અસુરોની સેના લઈને આવી પહોંચ્યો છે અને ભગવાન શિવને લલકાર કરે છે. ત્યાં તો ભગવાન શિવના ગણો ઉપરથી આવી જ ગયા છે અને કૈલાસની તળેટીમાં ભગવાન શિવના ગણોનું અને દૈત્યોનું શસ્ત્રો તથા અસ્ત્રોથી વ્યાપ્ત એવું ભયંકર યુદ્ધ શરૂ થયું છે. જોત જોતામાં તો પૃથ્વી લોહીથી ખરડાઈ ગઈ છે, એટલે લોહીની નદીઓ વહેવા માંડી છે. અનેકો દૈત્યો કપાણા, શિવના ગણો પણ મરાયા, પરસ્પર ભયંકર નરસંહાર થયો છે. પણ આ બાજુ જેટલા દૈત્યો મરતા હતા એટલા દૈત્યોને શુક્રાચાર્યજી મૃત સંજીવની વિદ્યાનો પ્રયોગ કરીને એને પાછા સજીવન કરી દેતા હતા. દૈત્યોની સંખ્યા ઓછી ન થઈ એટલે શિવગણોને ખ્યાલ આવી ગયો કે આ શુક્રાચાર્યજી ભગવાન શિવની જ આપેલી વિદ્યાનો ઉપયોગ કરીને શિવના વિરોધનું જ કાર્ય કરે છે. એટલે શિવના ગણોએ અને દેવતાઓએ મહાદેવની પાસે ફરિયાદ કરી, મહાદેવ, આ શુક્રાચાર્ય આપના જ ભક્ત છે અને આપની પાસેથી જેણે આ વિદ્યા પ્રાપ્ત કરી છે અને આપના જ વિરોધમાં આ અસુરોને પાછા જીવતા કરી રહ્યા છે. આપ એનો કોઈક ઉપાય કરો. મહાદેવ તો મહાદેવ છે. મહાદેવે પોતાના મુખમાંથી અતિ ભયંકર એક કૃત્યા નામની સંહારક દેવીને પ્રગટ કરી છે.
મહાદેવના મુખમાંથી કૃત્યા નામની દેવી પ્રગટ થઈ અને વિકરાળ મૌન પોળો કરીને અસુરોની સેનામાં જઈ પહોંચી છે. મોટા મોટા અસુરોને પકડીને પોતાના મુખની અંદર ખાવા માંડી છે અને લોહી પીવા માંડી છે. અને જ્યાં શુક્રાચાર્યજી હતા, અસુરોને જીવિત કરી રહ્યા હતા, ત્યાં વેગથી જઈ પહોંચી છે અને તુરંત એ કૃત્યા નામની સંહારક દેવીએ એ શુક્રાચાર્યજીને પકડીને ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ છે. શુક્રાચાર્યજીનું અપહરણ કરી એ કૃત્યા જતી રહી છે. શુક્રાચાર્યજી ગયા એટલે અસુરો મૂંઝાણા. હવે કરવું શું? ગુરુદેવ જતા રહ્યા, જે આપણને જીવાડી રહ્યા હતા, મરતા અસુરોને પાછા જીવિત કરતા હતા. એ શુક્રાચાર્યજી તો જતા રહ્યા એટલે અસુરો ધ્રુજી ગયા છે. પછી તો એ દૈત્યોની સેનાને ભગવાન શિવના ગણોએ ભયભીત કરી દીધી અને નંદી, વીરભદ્ર, કાર્તિકેય, ગણેશ વગેરે ભયંકર યુદ્ધ કરીને દૈત્યોને ગભરાવી દીધા છે. પણ ત્યાં તો જલંધરના જે સેનાપતિઓ હતા, શુંભ, નિશુંભ, કાલનેમી, એ પણ આવી ગયા અને એણે મહાન પરાક્રમ કર્યું અને શિવગણોને ધ્રુજાવી દીધા છે. શિવગણોને અનેક બાણોથી વીંધી નાખ્યા છે અને લોહીની ધારાઓ વરસાવી દીધી છે. અસુરો પણ મહાન બળવાન હતા એટલે શિવગણો પણ ધ્રુજી ગયા છે. 21મા અધ્યાયની અંદર કથા છે કે ભગવાન શિવના જે મુખ્ય 3 સેનાપતિઓ છે, કાર્તિકેય, ગણપતિ અને નંદી, એણે આ જલંધરના 3 સેનાપતિઓ શુંભ, નિશુંભ અને કાલનેમીની સાથે યુદ્ધ કર્યું છે. નંદીની સામે કાલનેમી યુદ્ધ કરે છે, ગણપતિની સામે શુંભ નામનો અસુર યુદ્ધ કરે છે અને કાર્તિક સ્વામીની સામે નિશુંભ નામનો અસુર યુદ્ધ કરે છે. નિશુંભે કાર્તિકેયના વાહન મોરને 5 બાણો વડે વેગથી હૃદયમાં વીંધી નાખ્યો એટલે મોર મૂર્છિત થઈને પડી ગયો. કાર્તિકેયે પણ ક્રોધાયમાન થઈ 5 બાણોથી એ નિશુંભના રથના ઘોડાઓને અને સારથીને વીંધી નાખ્યા અને એક તીક્ષ્ણ બાણ વડે એ નિશુંભની ઉપર જોરથી પ્રહાર કર્યો છે અને મહાન વીર ગર્જના કરી છે કાર્તિકેયે. પણ એ નિશુંભ નામનો અસુર પણ મહાન બળવાન હતો. એણે કાર્તિકેયને પોતાના બાણ વડે પ્રહાર કર્યો. પછી કાર્તિકેય રોષથી પોતાની શક્તિ એ નિશુંભની ઉપર ફેંકી છે અને એને પાડી દીધો છે. આવી રીતે કાર્તિકેય અને નિશુંભનું મોટું યુદ્ધ થવા માંડ્યું. નંદીશ્વર ભગવાનના જે ગણ છે એણે બાણ વડે કાલનેમીને વીંધી નાખ્યો અને 7 બાણ મારીને એના ઘોડાઓને, રથને અને સારથીને કાપી નાખ્યા. કાલનેમી પણ અત્યંત ક્રોધે ભરાયો અને તેણે પોતાના તીક્ષ્ણ બાણોથી નંદીનું ધનુષ કાપી નાખ્યું છે. વીર નંદીશ્વરે એ ધનુષ છોડી દઈ ત્રિશૂળ વડે કાલનેમીને છાતીમાં મજબૂત પ્રહાર કર્યો છે. કાલનેમી ત્રિશૂળ વડે હૃદયમાં વિંધાઈ ગયો, એના ઘોડા માર્યા ગયા અને સારથી પણ મરાયો. એથી કાલનેમીએ પર્વતનું શિખર ઉપાડ્યું છે અને નંદીશ્વરને માર્યો છે. આ રીતે નંદીશ્વર અને કાલનેમીનું ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે. આ બાજુ શુંભની સાથે ગણેશ યુદ્ધ કરે છે. શુંભ રથ ઉપર બેસીને યુદ્ધ કરે છે, ગણપતિ ઉંદર ઉપર બેસીને યુદ્ધ કરે છે અને પરસ્પર બાણો વડે એકબીજાને વીંધી રહ્યા છે. ગણપતિએ એક બાણ વડે શુંભને હૃદયમાં વીંધી નાખ્યો અને બીજા 3 બાણો મારીને સારથીને જમીન ઉપર પાડી દીધો. ત્યારે શુંભ પણ અત્યંત ક્રોધે ભરાયો અને તેણે બાણોનો વરસાદ વરસાવીને ગણપતિને તથા એના વાહન ઉંદરને 3 બાણો વડે વીંધી નાખ્યા. મેઘ જેવી ભયંકર ગર્જના કરી છે. એમ થોડી વાર તો ગણપતિનું વાહન ઉંદર પણ ડગમગી ગયો, પણ ગણેશે ફરશી વડે શુંભને હૃદયમાં ઘાયલ કરી જમીન ઉપર પાડી નાખ્યો. આ રીતે બંને પરસ્પર યુદ્ધ કરે છે. ત્યારે વચ્ચે વીરભદ્ર આવી જાય છે અને વીરભદ્રે ભયંકર ક્રોધ કરીને
આ ત્રણેય જે અસુરો છે, શુંભ નિશુંભ કાલનેમી, એની સાથે ભયંકર યુદ્ધ કર્યું છે. વીરભદ્રના આગમનથી બધા દૈત્યો છિન્ન ભિન્ન થઈ ગયા, ઘણા માર્યા ગયા. નંદીશ્વરે, કાર્તિકેયે, વીરભદ્રે અને ગણપતિએ અનેકો રાક્ષસોનો યુદ્ધમાં વિનાશ કર્યો છે, જેથી એ ત્રણેય જે અસુરો હતા, શુંભ અને શુંભ અને કાલનેમી, એ બધાએ પરાજય પામ્યા, છિન્ન ભિન્ન થઈ ગયા અને ત્યાંથી ભાગી જવા માંડ્યા. ત્યારે પોતાના એ સેનાપતિઓને ભાગતા જોઈ જલંધર પોતે આવ્યો છે. એણે ગર્જના કરી કે તમે ભાગો નહીં, હું આવી ગયો છું, હવે આપણે બળ કરીને યુદ્ધ કરીએ છીએ. જલંધર આવ્યો તો જલંધરની સાથે પછી તો નંદીશ્વર, કાર્તિકેય, ગણપતિ અને વીરભદ્ર ચારેય મળીને એની સાથે યુદ્ધ કરે છે. જલંધરે નંદીને 5 બાણો માર્યા છે, ગણપતિને પણ 5 બાણો માર્યા છે, વીરભદ્રને 20 બાણોથી વીંધી નાખ્યા છે અને કાર્તિકેયની ઉપર પણ એણે પ્રહાર કર્યો છે. પણ કાર્તિકેય મહાન વીર છે. કાર્તિકેયે જલંધર દૈત્યની શક્તિ રૂપી શસ્ત્ર વડે ઘાયલ કરી નાખ્યો અને ભયંકર ગર્જના કરી છે. કાર્તિકેયની શક્તિથી જલંધરનું શરીર ચિરાઈ ગયું છે, એના નેત્રો ભમી ગયા. પણ આ તો રુદ્રનું તેજ હતું એટલે વળી પાછો એ જલંધર ઊભો થયો અને એણે કાર્તિકેયના હૃદય ઉપર ગદાનો પ્રહાર કર્યો છે. કાર્તિકેયે બ્રહ્માજીના વરદાનને માન્ય રાખ્યું છે. કાર્તિકેય એને મારતા નથી અને જલંધરના પ્રહારને સહન કરીને પોતે પૃથ્વી ઉપર પડી જાય છે. પછી નંદીશ્વર પાછા ઊભા થઈને જલંધરની સાથે યુદ્ધ કરે છે, પણ નંદીશ્વરને પણ ગદાનો પ્રહાર કરીને જલંધર જમીન ઉપર પાડી દે છે. ગણેશ્વર નંદી ક્રોધાયમાન થઈ શિવના ચરણ કમળનું સ્મરણ કરી જલંધરની સામે જઈ પહોંચે છે. નંદીએ ફરસી વડે જલંધરની ગદાને ભાંગી નાખી. વીરભદ્રે 3 બાણોથી જલંધરની હૃદયમાં વીંધી નાખ્યો. 7 બાણથી એના ઘોડાઓને, ધજાને, ધનુષ્યને તથા છત્રને કાપી નાખ્યા. એમ બધાએ મળીને જલંધરને ખૂબ હેરાન કર્યો. પછી મહાબળવાન એ દૈત્ય રોષે ભરાયો છે અને વીરભદ્રની હૃદયમાં કંઈક ગણીને એની સામે દોડી ગયો છે. વીરભદ્રની સાથે પછી ભયંકર યુદ્ધ થયું છે જલંધરનું. વીરભદ્રે બાણો વડે એ જલંધરના ઘોડાઓને પાડી દીધા, પણ જલંધર કોઈથી ડરતો નથી. વળી પાછો ઊભો થઈ એ જલંધરની સામે આવે છે અને વીરભદ્રના માથામાં પ્રહાર કરે છે. પછી તો જલંધરનું પરાક્રમ જોઈ બધા દેવતાઓ મહાદેવની પાસે આવે છે. મહાદેવ, હવે આપ વિના બીજા કોઈ પણ આને મારી શકે એમ નથી. આપના ગણોએ, કાર્તિક સ્વામીએ, ગણેશે, નંદીશ્વરે, વીરભદ્રે ભયંકર પરાક્રમ કર્યું છે, પણ આ જલંધર આપનું તેજ છે અને આપના જ હાથે એનું મૃત્યુ છે. માટે આપ પધારો અને જલંધરનો વિનાશ કરો. ભગવાન મહાદેવ દેવતાઓને અને પોતાના ગણોને આશ્વાસન આપી પોતે યુદ્ધ ભૂમિમાં આવે છે. ભગવાન રુદ્ર પોતાના વાહન પોઠિયા ઉપર બેસી જાણી હસતા હોય એમ રણસંગ્રામમાં હવે આવ્યા છે. હવે તો ભગવાન સ્વયં મહારુદ્ર, જે પોતાના એક કટાક્ષથી સમગ્ર કરોડો બ્રહ્માંડોની પ્રલય કાળમાં બાળીને ભસ્મ કરી શકે છે, એ સાક્ષાત મહારુદ્ર જલંધરની સામે યુદ્ધમાં આવ્યા છે. ભગવાન મહારુદ્રને આવેલા જોઈને બધાએ દૈત્યો ભાગી ગયા છે. ભગવાન રુદ્રનું સ્વરૂપ જ એટલું વિકરાળ હતું કે સ્વરૂપને જોઈને બધા દૈત્યો ડરી ગયા, ભાગ્યા છે. પછી દૈત્યોને યુદ્ધમાં નાસી ગયેલા જોઈને જલંધર હજારો બાણોને છોડતો ભગવાન શંકરની સામે દોડી ગયો છે. તેમજ શુંભ નિશુંભ વગેરે હજારો દૈત્યો પણ રોષથી હોઠ પીસીને વેગથી શિવ સામે ધસી ગયા છે. જલંધર યુદ્ધે ચડ્યો એટલે એના સેનાપતિઓ પણ આવ્યા છે, શુંભ નિશુંભ કાલનેમી વગેરે. કાલનેમી વીર ખડગરોમ, બલાહક, ઘસ્મર, પ્રચંડ અને બીજા પણ ઘણાય મોટા અસુરો ભગવાન શિવની સામે જઈ પહોંચ્યા છે. પણ એ બધાય ગણોને, એ બધાય અસુરોને ભગવાન શિવે થોડી જ વારમાં પરાસ્ત કરી દીધા છે.
ભગવાન મહાદેવે એવું પરાક્રમ કર્યું કે શુંભ વગેરે તે બધાય વીર ગણોને પોતે વીર અસુરોને પોતાની શક્તિથી બાણોથી પછાડ્યા છે. શંકરે પોતાના ગણોના સૈન્યને બાણોના અંધકારથી ઢકાઈ ગયેલું જોઈ એ બાણોના ઝાડાને એકદમ કાપી નાખ્યા છે. જલંધરે એવા બાણોનું આખું ઝાડું બનાવી દીધું શિવના ગણોની ઉપર. પણ ભગવાન શિવે આ બધું જોયું એટલે તુરંત એણે પોતાના તીક્ષ્ણ બાણો વડે એ ઝાડાને વીખી નાખ્યું છે. વળી ખડગરોમ નામના દૈત્યના મસ્તકને મહાદેવી ફરસી વડે શરીર ઉપરથી કાપી નાખ્યું છે. બાલાહક અસુરના મસ્તકના ભગવાન મહાદેવે ખટવાંગ શસ્ત્ર વડે 2 ટુકડા કરી નાખ્યા. શંકરે ઘસ્મર દૈત્યને પાશ વડે બાંધીને જમીન ઉપર પછાડ્યો છે અને પ્રચંડ નામના અસુરને મહાદેવે ત્રિશૂળ વડે કાપી નાખ્યો છે. ઉપરાંત ભગવાન શંકરના પોઠિયાએ કેટલાક અસુરોને મારી નાખ્યા, કેટલાક બાણો વડે માર્યા ગયા અને તે અસુરો સિંહથી પીડાયેલા હાથીઓની પેઠે ઊભા રહેવા સમર્થ થયા જ નહીં. સિંહની સામે હાથી ઊભો ન રહે એમ કોઈ અસુરો ભગવાન શિવની સામે ઊભા રહેવા તૈયાર ન થયા. બધાએ ભાગ્યા છે. બધાએ ડરી ગયા કે આ તો મહારુદ્ર છે, આપણી કોઈ શક્તિ કામ લાગશે નહીં, ભાગો, બચવું હોય તો ભાગો. અસુરો ભાગ્યા છે. પણ જલંધર એ બધાએ અસુરોને નિંદે છે કે તમે બધા શું પીઠ બતાવીને ભાગો છો? હે અસુરો, પીઠ બતાવીને માર્યા ગયેલા તમને શું ફળ થવાનું છે? ભય પામેલાનું મરણ થાય એ વખાણવા યોગ્ય નથી. તમે ભયભીત થઈને મૃત્યુ ન પામો, મરવાનું તો એકવાર છે જ. પોતાની શૂરવીર માનતા પુરુષોને એવું મરણ સ્વર્ગ આપનાર થતું નથી. પીઠ બતાવીને ભાગશો તો નરકમાં પડશો. સામી છાતીએ રહીને યુદ્ધ કરો, બાકી આજે નહીં તો કાલે એકવાર તો મરવાનું જ છે. હે ક્ષુદ્ર લોકો, જો તમને યુદ્ધમાં શ્રદ્ધા હોય, જો તમારા હૃદયમાં કાંઈ સાર હોય, બળ કે ઉત્સાહ હોય અને તમને જો વિષયના સુખની ઈચ્છા હોય તો કેવળ મારી આગળ તમે ઊભા તો રહ્યો. ભલે તમે યુદ્ધ નહીં કરતા પણ ખાલી તમે ઊભા રહો, યુદ્ધ હું એકલો કરીશ. જલંધર બહુ પરાક્રમી છે. જલંધર કહે છે કે રણમાં મૃત્યુ થાય તો ઉત્તમ છે. હર કોઈ સંન્યાસી હોય, શ્રેષ્ઠ જ્ઞાની હોય અને રણમાં જે સામે રહીને મરણ પામ્યો હોય એનો મોક્ષ થાય છે. એ સૂર્યના મંડળને ભેદીને પરમ પદને પામી જાય છે. રણમાં સામી છાતી લડે અને કદાચ મૃત્યુ થઈ જાય તોય એને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. જેવી પરમ ગતિ સંન્યાસીઓને પ્રાપ્ત થાય, શ્રેષ્ઠ જ્ઞાની પુરુષોને પ્રાપ્ત થાય, એવી જ શ્રેષ્ઠ ગતિ રણવીર યોદ્ધાને પ્રાપ્ત થાય છે. વીર પુરુષો, મૃત્યુ તો પ્રાણીઓના શરીરની સાથે જ જન્મે છે. આજે કે 100 વર્ષના અંતે પણ પ્રાણીઓનું મૃત્યુ અવશ્ય થાય છે. માટે મૃત્યુનો ભય દૂર કરી યુદ્ધમાં હર્ષપૂર્વક તમે લડો, જેથી આ લોકમાં અને પરલોકમાં સર્વ રીતે પરમ આનંદ તમને થશે. ઘણું ઘણું સમજાવ્યું પણ છતાંય કોઈ અસુર શિવની સામે યુદ્ધ કરવા તૈયાર થયો ને બધાએ ભાગી ગયા છે. હવે જલંધર એકલો છે. જલંધર હવે ભગવાન શિવની સામે આવે છે અને શિવનું આવાહન કરે છે. શિવને કહે છે જલંધર કે હવે તમે મારી સાથે યુદ્ધ કરો. અમારા રાંકડા અસુરોને મારવાથી તમને શું ફળ થવાનું છે? હે જટાધારી, તમારામાં જે કાંઈ બળ હોય તે આજે તમે મને બતાવી દો. જલંધર પરાક્રમ કરે છે. જલંધરની જરાય ક્લેશ નથી અને તુરંત એણે પહેલાં જ ભગવાન મહાદેવને, ભગવાન મહારુદ્રને 70 બાણ મારી દીધા છે. પણ એ બાણ ભગવાન મહારુદ્રની પાસે આવે એ પહેલાં જ ભગવાને પોતાના તીક્ષ્ણ બાણોથી એને કાપી નાખ્યા છે. ઉપરાંત ભગવાન પોતે મહાદેવે 7 બાણો મારીને જલંધરના ઘોડાઓને, ધજાને અને ધનુષ્યને કાપી નાખ્યા. એમ ધનુષ કપાઈ ગયું, રથ રહિત થઈ ગયો જલંધર અને પછી ક્રોધાયમાન થયો છે. બધા શસ્ત્રો કપાઈ ગયા પછી તો ગદા લઈને એ જલંધર વેગપૂર્વક ભગવાન શિવની સામે દોડ્યો છે.
મોટી લીલાઓ કરનાર પ્રભુ મહેશ્વરે એણે ફેંકેલી ગદાના બાણો વડે તરત જ 2 ટુકડા કરી નાખ્યા છે. ભગવાને એક બાણ એવું માર્યું કે ગદાના 2 ટુકડા થઈ ગયા. પણ અતિ ક્રોધે ભરાયેલો તે જલંધર ઘણા વેગથી મુઠ્ઠી ઉગામીને રુદ્રને મારવા માટે સામી છાતી એની સામે દોડી ગયો છે. કોઈ શસ્ત્ર વધ્યું નહીં એટલે મુઠ્ઠીનો પ્રહાર કરવા દોડ્યો છે. પણ ભગવાન મહાદેવે જલંધરને બાણોના સમૂહ મારીને 1 ગાવ જેટલું દૂર ફેંકી દીધો છે. એવું બાણ માર્યું કે જલંધર 1 ગાવ દૂર ફેંકાઈ ગયો છે. જલંધરની થયું કે રુદ્ર મારા કરતાં વધારે પરાક્રમી છે, એટલે હવે મારે એને મોહ પમાડવો જ પડશે. માયા પમાડ્યા વગર આ શિવને, આ રુદ્રને હું જીતી નહીં શકું. એટલે એણે પોતે સંમોહની વિદ્યા ઊભી કરી છે. પોતે એવા મંત્રો ભણ્યા, ગંધર્વના ટોળાને ઉત્પન્ન કર્યું છે જલંધરે એવા મંત્રો ભણ્યા જેથી ગંધર્વો તથા અપ્સરાઓના ટોળા ત્યાં ઉત્પન્ન થયા અને નાચવા માંડ્યા છે, ગાવા માંડ્યા છે, વિવિધ જાતના સંગીત વગાડે છે, હાવભાવ નૃત્ય કળા કલાપ કરે છે. ભગવાન મહારુદ્ર થોડીક ક્ષણ પૂરતા એ ગંધર્વોના અને અપ્સરાઓના નૃત્યને, ગાયન અને વાદનને જોવા માટે ઊભા રહ્યા છે. એ અરસામાં જલંધરે વળી પાછી માયા કરી છે. જલંધર ત્યાંથી રણમાંથી અદ્રશ્ય થઈ ગયો. જલંધરના મનમાં પાર્વતી ઉપર કુભાવ છે. એના મનમાં પાર્વતી છે. એને હતું કે મરતા પહેલાં હું પાર્વતીને એકવાર મળી લઉં, એને જોઈ લઉં. એટલે જલંધર યુદ્ધભૂમિમાંથી અદ્રશ્ય થઈ, ત્યાંથી પલાયન થઈ અને જ્યાં માં પાર્વતી બિરાજમાન હતા ત્યાં પોતે શિવનું સ્વરૂપ ધરીને આવ્યો છે. માથે જટા બનાવી લીધી છે, 10 હાથ બનાવી લીધા, 5 મુખ બનાવી લીધા અને 3 નેત્રો બનાવી લીધા. જાણે શિવ જ હોય, રુદ્ર જ હોય એવો સ્વરૂપ ધરીને એ જલંધર માં પાર્વતીની પાસે, માં પાર્વતીની સામે આવ્યો છે. અને માં પાર્વતીની સામે જોઈને થોડી વાર ઊભો રહ્યો. માં પાર્વતી તુરંત જાણી ગયા કે આ અસુર જલંધર છે. મહાદેવનું રૂપ લઈને આજે મારી સામે કુદ્રષ્ટિ કરે છે. એટલે માં પાર્વતી તુરંત ત્યાંથી અંતર્ધાન થઈને માન સરોવર તરફ જતા રહ્યા છે. ને પાર્વતી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા, માન સરોવરે જતા રહ્યા. એટલે જલંધર વળી પાછો યુદ્ધભૂમિમાં આવી જાય છે. ભગવાન મહારુદ્રની સામે યુદ્ધ કરવા માંડે છે. આ બાજુ માં પાર્વતીએ વિચાર કર્યો કે આ જલંધર મહાન પરાક્રમી છે અને એ કોઈથી હારતો નથી. એનું કારણ શું છે? કોઈથી ડરતો નથી. એનું કારણ એક જ છે કે એની જે પત્ની છે વૃંદા, એ મહાન પતિવ્રતા છે. એને ક્યારેય પરપુરુષમાં મન બગાડ્યું નથી. પાતિવ્રત્યના બળથી, વૃંદાના તપથી, વૃંદાના વ્રતથી, વૃંદાની પવિત્રતાથી આ જલંધર શક્તિ મેળવી રહ્યો છે અને કોઈથી ડરતો નથી. જેની પત્ની પતિવ્રતા હોય એના પતિનો સર્વત્ર વિજય થાય છે, એની સર્વ ઠેકાણી ઉન્નતિ થાય છે. પત્નીના તપનું, એના વ્રતનું ફળ એના પતિને પણ મળે છે. એટલે માં પાર્વતીએ વિચાર કર્યો કે વૃંદાને હવે પાતિવ્રત્યથી ભ્રષ્ટ કરવી પડશે. માં પાર્વતી માન સરોવર પર જઈને ભગવાન વિષ્ણુને યાદ કરે છે. વિષ્ણુ તમે આવો. માં પાર્વતી સ્મરણ કર્યું એટલે ભગવાન વિષ્ણુ તુરંત માં પાર્વતીની પાસે પહોંચી ગયા છે. માં ભગવતીના ચરણોમાં વંદન કરી અને કહે છે કે માં જલ્દી મને આજ્ઞા કરો, મારે શું કાર્ય કરવાનું છે. એટલે માં પાર્વતી કહે છે કે હે વિષ્ણુ, જલંધરે જે કાર્ય કર્યું એ કાર્ય તમારે કરવાનું છે. જલંધરે મારી ઉપર કુદ્રષ્ટિ કરી છે, તો હવે તમે પણ
જલંધરની પત્નીને ભ્રષ્ટ કરો, એના તપથી ભ્રષ્ટ કરો, એની પવિત્રતાથી ભ્રષ્ટ કરો, એના શીલ ચારિત્રને ભ્રષ્ટ કરી નાખો. વૃંદા જ્યાં સુધી પાતિવ્રત્ય તપમાં વ્રતમાં રહેશે ત્યાં સુધી એની કોઈ મારી શકશે નહીં. કેમ કે પતિવ્રતાના ધર્મ જેવો બીજો કોઈ ધર્મ પૃથ્વી પર છે જ નહીં. એટલે જેની સ્ત્રી જ્યાં સુધી પતિવ્રતા છે ત્યાં સુધી એનો કોઈ વિનાશ કરી શકતો નથી. ના પાર્વતીએ વિષ્ણુ ભગવાનને આવી આજ્ઞા કરી. એટલે વિષ્ણુ ભગવાન તો માયાવીઓમાં શ્રેષ્ઠ છે, અનેક લીલાઓ કરે છે. તુરંત ભગવાન વિષ્ણુ ત્યાંથી પ્રસ્થાન કરે છે અને જ્યાં જલંધરનું નગર હતું ત્યાં ભગવાન વિષ્ણુ એક અદ્ભુત તપસ્વીનું સ્વરૂપ ધરીને એ નગરના બગીચાની અંદર પોતાના એક શિષ્યને સાથે લઈને બેસી ગયા છે. શેષનાગને પોતાનો શિષ્ય બનાવ્યો છે. ભગવાન વિષ્ણુ તપસ્વી બની ગયા છે અને વૃંદા જે જલંધરની પત્ની છે એ રાત્રે સૂતી હતી. તો રાત્રિમાં ભગવાન વિષ્ણુએ વૃંદાને એક ભયંકર સ્વપ્ન દેખાડ્યું છે. વિષ્ણુ ભગવાનની માયાથી વૃંદાને એવું દુષ્ટ સ્વપ્ન આવ્યું કે સપનામાં એણે જોયું કે પોતાનો પતિ જે જલંધર છે એ પાડા ઉપર બેઠો છે, આખા શરીરે તેલ ચોપડેલું છે, કાળા પુષ્પોથી એણે શણગાર સજ્યો છે અને માંસાહારી પ્રાણીઓ એની સેવા કરી રહ્યા છે. જલંધરના માથે મુંડન છે અને અંધારાથી ઘેરાયેલો છે અને દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે. વળી એ વૃંદાએ સ્વપ્નમાં એવું પણ જોયું કે પોતાનું જે શહેર છે એ સમુદ્રની અંદર ડૂબી રહ્યું છે. ભયંકર ઉત્પાત સ્વપ્નાની અંદર આ વૃંદાએ જોયા છે અને સ્વપ્નમાંથી એ જાગી ગઈ. સવારે સૂર્યને પણ કાણાવાળો જોયો, કાંતિ વિનાનો એણે જોયો અને બધે એને ભય લાગ્યો કે હવે શું થશે, ક્યાંય એને શાંતિ મળે નહીં. એટલે એ પછી પોતાની બે સખીઓને સાથે લઈને બગીચાની અંદર આવી, જ્યાં ભગવાન વિષ્ણુ તપસ્વીના સ્વરૂપે બેઠા હતા. એની બાજુનો જે બગીચો હતો ત્યાં આ વૃંદા પોતાની બે સખીઓની સાથે આવે છે, પણ ત્યાંય એને શાંતિ મળી નહીં અને ત્યાં એણે બે ભયંકર રાક્ષસોને જોયા છે. એ બે રાક્ષસો એની પાછળ દોડ્યા છે વૃંદાને પકડવા, એને ખાવા માટે. એ રાક્ષસોના મોં સિંહ જેવા હતા અને એના દાંત ચમકી રહ્યા હતા. એને જોઈને એ વૃંદા અત્યંત ગભરાઈ ગઈ અને ત્યાંથી ભાગી છે. એ વખતે વૃંદા ભાગતી ભાગતી જ્યાં ભગવાન વિષ્ણુ તપસ્વીના સ્વરૂપે બેઠા છે ત્યાં જઈ પહોંચી અને ભગવાન વિષ્ણુના ચરણોમાં, એ તપસ્વીના ચરણોમાં ઢળી પડી કે બચાવો હે મહાયોગીન, હે તપસ્વીન, હે મુનિવર, હું આપને શરણે આવી છું, આપ મારી રક્ષા કરો, આ રાક્ષસો હમણાં મને ખાઈ જશે, આપ મને બચાવો. ભગવાન વિષ્ણુની જ આ લીલા હતી. વિષ્ણુએ તુરંત એને બચાવવા માટે એક હાંકોટો માર્યો છે, હુંકાર કર્યો છે. તો વિષ્ણુ ભગવાનના હુંકાર માત્રથી જ એ બંને ઘોર રાક્ષસો ભાગી ગયા છે. એ રાક્ષસો ભાગી ગયા એટલે એ વૃંદા શાંત થઈ અને એ મુનિવરના, એ તપસ્વીના ચરણોમાં વંદન કરે છે, પ્રાર્થના કરે કે હે મુનિવર, આપે મને બચાવી લીધી, આપ ખરેખર સર્વસમર્થ છો અને સર્વજ્ઞ છો, આપ મહાન શક્તિશાળી છો, આપનું તપ તીવ્ર છે. હે પ્રભુ, મારી એક બીજી આપની વિનંતી છે. હું એ જાણવા ઈચ્છું છું કે મારા પતિ જલંધર અત્યારે ભગવાન મહારુદ્રની સામે યુદ્ધ માટે ગયા છે, તો મારા પતિ અત્યારે કઈ સ્થિતિમાં છે, એનું શું થયું યુદ્ધમાં, એ વિજય પામ્યા છે કે પરાજય, અત્યારે યુદ્ધમાં શું થઈ રહ્યું છે, હું એ જાણવા ઈચ્છું છું, મને આપ જણાવો, આપ તો સર્વજ્ઞ છે, બધું એ જાણવાવાળા છો. ત્યારે ભગવાન વિષ્ણુએ જ આ બધી માયા હતી એટલે વિષ્ણુ ભગવાને થોડીક વાર આંખો બંધ કરીને પછી ઊંચે આકાશમાં જોયું છે.
તો આકાશમાં બે મોટા વાનરો ત્યાં પ્રગટ થયા. એ વાનરોને તપસ્વી રૂપી ભગવાન વિષ્ણુએ ઈશારો કરીને આજ્ઞા કરી છે. એટલે એ વાનરો પાછા ત્યાંથી અદૃશ્ય થયા અને જ્યાં યુદ્ધભૂમિ હતી ત્યાં જઈને પાછા આવ્યા છે. અને પાછા આવી એ બંને જે વાનરો હતા એમાંથી એક વાનરના હાથમાં જલંધરનું માથું હતું અને ધડ હતા. બીજા વાનરના હાથમાં જલંધરના બે હાથ હતા. જલંધરના મડદાને, એના કપાયેલા હાથને અને માથાને તપસ્વીની સામે એ બંને વાનરોએ મૂકી દીધા છે. વૃંદાએ આ બધું જોયું કે આ મસ્તક, આ મુખ તો મારા પતિનું જ છે, મારા પતિનું મૃત્યુ થયું. આ જાણીને વૃંદા અત્યંત વિલાપ કરે છે. એને થોડી વાર તો મૂર્છા આવી ગઈ અને જમીન ઉપર પછડાઈ પડી વૃંદા. પછી તો અત્યંત વિલાપ કરે છે કે હે પતિદેવ, મેં આપને પહેલાં જ ના પાડી હતી કે તમે રુદ્રની સાથે યુદ્ધ કરવા ન જાઓ, કેમ કે રુદ્ર તો પરબ્રહ્મ છે. એના તો માત્ર એક કટાક્ષ માત્રથી સમસ્ત બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે. એ રુદ્રની સામે યુદ્ધ કરવું એ આપની તાકાત બહારની વાત હતી. ભલે તમે વિષ્ણુને પણ હરાવ્યા છે, ઇન્દ્રાદિ બધા દેવતાઓને પણ હરાવ્યા છે, પણ આજે રુદ્રથી તમારો વિનાશ થયો, તો હવે મારે આપના વગર જીવવું દુઃખપ્રદ છે. મારે હવે હું આપના વગર જીવી નહીં શકું. હવે શું કરવું, ક્યાં જાઉં? વૃંદા અત્યંત રડે છે. પણ વળી પાછો વૃંદાને વિચાર આવ્યો કે આ તો મુનિવર છે, એણે હમણાં જ મારી રક્ષા કરી બે અસુરોને ભગાડી દીધા છે. તો એ જ તપસ્વી મુનિની પ્રાર્થના કરો, કદાચ એ મારા પતિને જીવિત કરે. એ વૃંદા ભગવાન વિષ્ણુના શરણે ગઈ છે. તપસ્વીના રૂપમાં ભગવાન વિષ્ણુ છે. એને પ્રાર્થના કરે છે કે હે તપસ્વી, હે સમર્થ મુનિવર, હું આપની પ્રાર્થના કરું છું, આપ તો સર્વ સમર્થ છો, મારા પતિની આપ સજીવન કરો, એના શરીરમાં પ્રાણનો સંચાર કરો, આપ તો બધું કરી શકો છો. ભગવાન વિષ્ણુની માયા જ કરવાની હતી, તપથી ભ્રષ્ટ જ કરવાની હતી, આ વૃંદાની વ્રતથી ચલાયમાન કરવાની હતી. એટલે ભગવાન વિષ્ણુ પહેલાં તો એમ કહે છે કે જે જીવને, જે પ્રાણીને ભગવાન મહારુદ્રે મારી નાખ્યો હોય એને પાછો જીવિત કરવો ને એ લગભગ અશક્ય છે, કેમ કે રુદ્રના હાથે આ તારો પતિ મરાયો છે. એટલે બીજો કોઈ એને જીવિત ન કરી શકે. પણ તે મારી પ્રાર્થના કરી છે, મારે શરણે તું આવી છો, તો હું તારી પર કૃપા કરીશ અને તારા પતિને સજીવન કરીશ, તું શાંત થા. વૃંદાને વિષ્ણુ ભગવાને શાંત પાડી છે અને પછી પોતે એવી માયા રચી કે એ જલંધરને વિષ્ણુ ભગવાને પાછો જીવિત કર્યો અને વિષ્ણુ ભગવાન પોતે અંતર્ધાન થઈ ગયા. એટલે કે ભગવાન વિષ્ણુ જ જલંધરનું રૂપ ધરીને વૃંદાની સામે સજીવન થયા છે, જાગી ગયા છે. શરીર જલંધરનું છે પણ છે વિષ્ણુ ભગવાન. જલંધરને જોઈને, પોતાના પતિને જોઈને વૃંદા રાજી થઈ છે. એના આંખમાંથી આંસુ બંધ થયા. એણે પતિના ચરણોમાં વંદન કર્યા છે અને પોતાના પ્રાણનાથને, પોતાના પતિદેવને જીવિત જોઈ એ વૃંદા આનંદિત થાય છે. જલંધર પણ વૃંદાને ઉઠાડે છે અને ઘણા સમય સુધી વૃંદા સાથે જલંધર રહે છે. ભગવાન વિષ્ણુ જ છે. વિષ્ણુ ભગવાન વૃંદાની સાથે ઘણા સમય સુધી રહે છે. પણ એકવાર વૃંદા પોતાના પતિના રૂપમાં બનેલા વિષ્ણુ ભગવાનને ઓળખી ગઈ છે. હાવભાવ કટાક્ષ ઉપરથી વૃંદાને ખ્યાલ આવી ગયો કે આ મારા પતિ નથી, આ કોઈ માયાવી છે કે જેણે મારા પતિનું રૂપ ધારણ કર્યું છે. તુરંત પાતિવ્રત્ય વ્રતના પ્રભાવથી વૃંદાને ખ્યાલ આવી ગયો કે આ મારા પતિ નથી, આ વિષ્ણુ ભગવાન છે. એટલે વૃંદાને અત્યંત ક્રોધ ચડ્યો છે
અને વૃંદા ભગવાન વિષ્ણુને ધિક્કાર આપે છે કે હે માયાવી વિષ્ણુ, તપસ્વી બનેલા તમને ધિક્કાર હો. તમે પરસ્ત્રીને ઠગી છે, મને અપવિત્ર કરી છે, મારા તપને મારા વ્રતને નષ્ટ કર્યું છે, તો હું તમને મારા ભયંકર શાપનો પ્રભાવ આજે દેખાડું છું. વૃંદા ભગવાન વિષ્ણુને શાપ આપે છે કે હે મહા અધમ દૈત્યોના શત્રુ વિષ્ણુ, હે બીજાઓના ધર્મને બગાડનારા, સઘળાઈ ઝેર કરતાં પણ ઉગ્ર ઝેર રૂપી શાપ હું તમને આપું છું કે તમે માયા વડે જે 2 રાક્ષસોને પ્રગટ કર્યા હતા ને, એ જ બંને રાક્ષસો થઈ તમારી પત્નીનું હરણ કરશે. તમે જ્યારે રામાવતાર લઈને પૃથ્વી પર આવશો ત્યારે તમારી પત્નીનું એ અપહરણ કરશે. આજે 2 રાક્ષસો તમે મારી પાછળ દોડાવ્યા હતા અને મને ભગાડી હતી, એ રાક્ષસો જ તમારી પત્નીનું હરણ કરશે અને તમે પણ પત્નીના દુઃખથી પીડાઈને જંગલમાં વાનરોની સહાય લઈને આમ તેમ ભટક્યા કરશો. અને તમે જે તમારો આ શિષ્ય શેષનાગ છે, તમે એને શિષ્ય બનાવ્યો છે ને, એ જે શેષનાગ તમારો ભાઈ બનશે અને તમે એની સાથે જંગલમાં વનમાં તમારી પત્નીના વિરહમાં દુઃખી થઈને ભટક્યા કરશો. વૃંદાએ વિષ્ણુ ભગવાનને શાપ આપ્યો છે અને પછી તો એ વૃંદાને વિષ્ણુ ભગવાને ઘણી વારી, પણ છતાંય વૃંદા કહે છે કે હું મારા પતિની પાછળ હવે જાઉં છું, હું જીવિત નહીં રહું, આપે મારા શરીરને અપવિત્ર કર્યું છે. વૃંદાએ ચિતા તૈયાર કરાવી છે અને એ ચિતાની અંદર એ વૃંદા બળીને ભસ્મ થઈ ગઈ છે. વૃંદાની સદગતિ જોવા માટે આકાશમાંથી બ્રહ્માદિ દેવતાઓ પણ આવી ગયા છે કે ધન્ય છે આ સ્ત્રીને કે જેના પ્રભાવથી એનો પતિ જલંધર મોટા મોટા દેવતાઓને પણ એણે પરાજય કરી દીધા. વૃંદાને કેવી રીતે સદગતિ મળે છે, એનું શું થાય છે જોવા માટે આકાશમાં દેવતાઓ પણ આવી ગયા, વૃંદાને વંદન કરે છે. વૃંદા ચિતાની અંદર બળીને ભસ્મ થઈ ગઈ અને એનું તેજ, એનો આત્મા, એનો જીવાત્મા માં પાર્વતીની અંદર ભળી ગયો છે. વૃંદાનો તેજ શિવાદેવીના શરીરની અંદર વિલીન થઈ ગયો છે અને આકાશમાં દેવતાઓએ જય જયકાર કર્યો છે. પછી ભગવાન વિષ્ણુ તો એ વૃંદાનું સ્મરણ કરતા જ, એને યાદ કરતાં કરતાં ત્યાં જ એના મોહની અંદર આસક્ત થઈને શોકમગ્ન રહેવા લાગ્યા છે. ભગવાન વિષ્ણુ એ વૃંદાની ચિતાની રાખને પોતાના શરીર ઉપર ચોળીને શોકમગ્ન થઈ દુઃખી થઈને ત્યાં બેસી રહ્યા છે. કેમ કે વૃંદાનું સૌંદર્ય અદ્ભુત હતું. ભગવાન વિષ્ણુ પણ એના સૌંદર્યની અંદર લાલાયિત થઈને એના વિરહમાં રડે છે, શોકમગ્ન રહે છે. 24મા અધ્યાયની અંદર વ્યાસજી સનત કુમારોને પ્રશ્ન કરે છે કે જલંધરમાં પાર્વતીની પાસેથી પાછો જ્યારે યુદ્ધમાં આવ્યો ત્યારે એનું શું થયું હતું, આગળ યુદ્ધનું શું પરિણામ આવ્યું, એની કથા કહો. સનત કુમારો વાત કરે છે, કથા કરે છે કે ભગવાન શિવની સામે આવીને જલંધર વળી પાછો યુદ્ધે ચડ્યો છે. ભગવાન શિવ તુરંત જાણી ગયા કે આ બધી જલંધરની માયા છે. એણે જે બધી અપ્સરાઓ ઉત્પન્ન કરી, ગંધર્વો ઉત્પન્ન કર્યા, એ જલંધરે મને મોહિત કરવા માટે સંમોહની વિદ્યા ઉત્પન્ન કરી છે. પછી તો ભગવાન મહારુદ્રને અત્યંત ક્રોધ ચડ્યો છે, પણ જલંધરે રુદ્રને અદ્ભુત પરાક્રમવાળા જોઈ 3 નેત્રોવાળા એ શિવને પોતે જાણે મોહ પમાડતો હોય તેમ એણે અનેક બાણ માર્યા છે. ભગવાન મહારુદ્રે પણ એની સામે અનેક બાણ માર્યા છે. વળી ભયંકર યુદ્ધ થયું છે જલંધરનું અને રુદ્રનું. પણ જલંધરને ખ્યાલ હતો કે સામી છાતીએ તો ભગવાન રુદ્રને જીતી શકાશે જ નહીં, એટલે વળી પાછી એણે એવી અદ્ભુત માયા
જલંધરે ઉત્પન્ન કરી. માયામાં એણે એવું દેખાડ્યું કે એણે પાર્વતીને ઉત્પન્ન કર્યા છે જલંધરે, અને પાર્વતીને રથ ઉપર બાંધી દીધા છે, અને એમાં પાર્વતી રડી રહ્યા છે, અને એ પાર્વતીને શુંભ, નિશુંભ અને બીજા પણ કેટલાક દૈત્યો મારતા હતા. આવી માયા ભગવાન રુદ્રને જલંધરે દેખાડી છે. એટલે પાર્વતીની આવી સ્થિતિ જોઈ ભગવાન મહાદેવે, એટલે ભગવાન મહાદેવ તો થોડી વાર પૂરતા આશ્ચર્યચકિત થઈ ગયા કે પાર્વતીને આ લોકો ઉપાડી આવ્યા અહીંયા યુદ્ધની અંદર. આ જલંધર એને યુદ્ધમાં લઈ આવ્યો, રથમાં બાંધી દીધા પાર્વતીને, અને એને મારી રહ્યા છે. આવી રીતે થોડી વાર ભગવાન શિવનું મન ખેદ પામ્યું. એ વખતે જલંધરે ભગવાન મહારુદ્રને અનેક બાણ માર્યા છે, પણ ક્ષણવારમાં તો ભગવાન મહાદેવ પોતે આ બધું જ રહસ્ય સમજી ગયા છે, અને પછી પોતે અત્યંત રૌદ્ર સ્વરૂપ, અત્યંત ભયંકર સ્વરૂપ ભગવાને ધારણ કર્યું છે. એટલું ભયંકર સ્વરૂપ ભગવાને ધારણ કર્યું ને, એટલે બધાય દૈત્ય ભાગી ગયા. જે શુંભ અને નિશુંભ હતા એ પણ ભાગ્યા છે. ભગવાન મહારુદ્ર પછી શુંભ અને નિશુંભને કહે છે કે તમે અત્યારે ભાગી રહ્યા છો, એટલે જે ભાગતો હોય પીઠ બતાવીને ભયભીત થઈને ભાગતો હોય એને મારવો યોગ્ય નથી. માટે હું તમને બંનેને મારતો નથી, પણ તમે બંનેએ પાર્વતીની આવી રીતે પાર્વતીને દુઃખ દીધું છે, તો યુદ્ધમાં તમને બંનેને પાર્વતી જ મારશે. ભવિષ્યમાં તમારો બંનેનું મૃત્યુ પાર્વતીથી જ થશે. પાર્વતી જ તમને રણની મધ્યે મારી નાખશે. આવો ભયંકર શાપ ભગવાન મહારુદ્રે એ શુંભ અને નિશુંભને આપ્યો છે, અને એ બંને ભાગ્યા છે. અને જલંધર જે છે એ ભગવાન મહારુદ્રની સામે પાછો ધસી આવ્યો છે. શુંભ અને નિશુંભને ભગવાન જ્યારે આવો શાપ આપતા હતા એ જ અરસામાં જલંધરે ભગવાનને ઘણાય બાણો માર્યા છે, અને એટલા બધા બાણો માર્યા કે આખું પૃથ્વીનું તળિયું બાણોના અંધકારથી ઢંકાઈ ગયું છે. પણ ભગવાન રુદ્રે એ બધા જ બાણોના જાળાને કાપી નાખ્યું છે. જલંધરે ઝડપથી ભગવાન શંકરના પોઠિયાની ઉપર ભૂંગળનો પ્રહાર લગાવી દીધો, એટલે પોઠિયો પણ થોડી વાર ધ્રુજી ગયો છે. પણ ભગવાન મહારુદ્રે અત્યંત ક્રોધાયમાન થઈને ઘોર સ્વરૂપ ધારણ કર્યું, અને પ્રલય કાળના અગ્નિ જેવા ભગવાન એકાએક બની ગયા છે. તેમણે એ જલંધરને મેરુ પર્વતના શિખરની જેવો જોયો, અને ભગવાન શિવને થયું કે આને બીજા કોઈથી તો મારવો અશક્ય છે, એટલે માટે હવે મારે એનો વિનાશ કરવો જ પડશે. આવો વિચાર કરી હવે જલંધરનો વિનાશ કરવા માટે ભગવાન મહારુદ્રે છેલ્લો ઉપાય કર્યો છે. ભગવાન મહારુદ્રે પોતાના પગના અંગૂઠામાંથી લીલા માત્રમાં એક દિવ્ય ચક્ર ઉત્પન્ન કર્યું છે, અને એ ચક્ર સમુદ્રના જળની અંદર ડૂબાડ્યું છે. ભગવાન મહારુદ્રના ચરણના અંગૂઠામાંથી દિવ્ય ચક્ર પ્રગટ થયું છે, સુદર્શન ચક્ર પ્રગટ થયું છે. એ વિશાળ ચક્ર હતું. ભગવાન શિવે ચક્રને સમુદ્રના જળમાં મૂક્યું છે, અને જલંધરને લલકાર કર્યો છે કે હે જલંધર, સમુદ્રના જળમાં મેં પગ વડે આ એક ચક્ર ડૂબાડ્યું છે. એ ચક્રની બહાર કાઢવા જો તું સમર્થ હો ને તો જ આ રણમાં ઊભો રહે, નહીં તો રણમાંથી ભાગી જા. તારી તાકાત હોય તો હે જલંધર, આ ચક્રને તું બહાર કાઢ, સમુદ્રના જળમાંથી એને ચક્રને બહાર લઈ આવ. જો તારી તાકાત ન હોય તો ભાગી જા. ભગવાન મહારુદ્રે આવો લલકાર કર્યો છે. ત્યારે લલકાર સાંભળીને જલંધર પણ ડરતો નથી, ને ભગવાન મહાદેવને કહે છે કે આ પૈડાને હું આ ચક્રની બહાર કાઢીને હે રુદ્ર, ગણો સહિત તમારો પણ હું વિનાશ કરી નાખીશ, દેવતાઓનો પણ હું વિનાશ કરી નાખીશ, અને ગરુડની જેમ હું મારો ભાગ ગ્રહણ કરીશ. હે મહેશ્વર, મારા બાણોથી ન વિંધાય એવો કયો પદાર્થ આ જગતમાં છે?
બ્રહ્માને તમે બાળપણમાં જ જીતી લીધા છે. સ્થાવર જંગમ સહિત ત્રણેય લોકને મેં ક્ષણવારમાં બાળી નાખ્યું છે. હે રુદ્ર, તમે તો એક સામાન્ય તપસ્વી છો. વિષ્ણુને પણ મેં જીતી લીધા છે. જેમ સર્પ ગરુડની ગંધને પણ સહન કરી શકતા નથી, તેમ આ બધાય દેવતાઓ પણ મારી ગંધને સહન કરી શકતા નથી. સ્વર્ગમાં કે પૃથ્વી પર મારી સામે થનાર કોઈ વાહન મને મળ્યું નથી. સમસ્ત પર્વતોમાં પહોંચી જઈ મોટા ગણનાયકોને મેં હરાવ્યા છે, અને અતિ ઉત્તમ ગણાતા મેરુ પર્વતને તો મેં મારા હાથની ખજવાળ દૂર કરવા માટે હાથથી ઘસી નાખ્યો છે, અથવા તો મેરુ પર્વતને તો મેં હાથથી હડસેલી મૂક્યો છે. હે રુદ્ર, ઐરાવત વગેરે હાથીઓને તો મેં સમુદ્રના જળ ઉપર ફેંકી દીધા છે. ઐશ્વર્યવાન ગણાતા ઇન્દ્રને તેના રથ સાથે 100 યોજન સુધી ઉછાળી નાખ્યો હતો, અને ગરુડને પણ મેં વિષ્ણુની સાથે નાગપાશ વડે બાંધ્યો હતો, અને ઉર્વશી વગેરે સ્ત્રીઓને મેં મારા કેદખાનાની અંદર આણી છે. હે રુદ્ર, તમે મને ઓળખતા નથી. હું ત્રણેય લોકને જીતનારો સમુદ્રનો પુત્ર મહાબળવાન મહાદૈત્ય જલંધર છું. જલંધર પોતાના જ વખાણ કરે છે, પોતાની જ બડાઈ કરે છે. એટલે ભગવાન મહારુદ્ર હવે એનો વિનાશ કરે છે. મહારુદ્ર હવે એનો વિનાશ કરવા માટે એ ચક્રને હાથમાં લે છે. સુદર્શન નામનું જે ચક્ર ભગવાને ઉત્પન્ન કર્યું હતું, એક ચક્રને ભગવાને અપાર ક્રોધ ધારણ કરીને પોતાના હાથમાં લીધું છે, અને એના વડે એનો વધ કરવા તૈયાર થયા. ભગવાન શંકરે કરોડો સૂર્ય જેવું પ્રકાશતું અને પ્રલય કાળના અગ્નિ જેવું સુદર્શન નામનું ચક્ર ફેંક્યું. એટલે આકાશ તથા પૃથ્વીને અત્યંત બાળતું એ ચક્ર અત્યંત વેગથી જલંધરની પાસે જઈ પહોંચ્યું, અને તેણે મહાવિશાળ નેત્રોવાળું જલંધરનું મસ્તક ઝડપથી ઉડાવી દીધું છે. પૃથ્વીની સપાટીને ગજાવતું સમુદ્રપુત્ર જલંધરનું ધડ રથ ઉપરથી જમીન ઉપર ગબડી પડ્યું, અને માથું પણ અલગ પડી ગયું. એ વખતે મોટો હાહાકાર થઈ ગયો છે. જેમ અંજનાચલ પર્વત વજ્રથી 2 ટુકડા થઈને સમુદ્રમાં પડ્યો હતો, એમ જલંધરનું શરીર 2 ટુકડા થઈને પૃથ્વી પર ઢળી પડ્યું છે. એના ઉગ્ર લોહીથી આખું જગત ઉભરાઈ ગયું, અને આખી પૃથ્વી બેડોળ બની ગઈ. કેટલું બધું એનું લોહી હશે, આખી પૃથ્વી પર એનું લોહી બધે ભરાઈ ગયું છે. એટલે ભગવાન શિવની આજ્ઞાથી એ બધું જલંધરનું લોહી અને માંસ મહારૌરવ નરકમાં પહોંચી ગયું છે, અને ત્યાં લોહીના કુંડ રૂપે થઈ ગયો છે. જલંધરનું લોહી અને જલંધરનું માંસ મહારૌરવ નરકમાં કુંડ રૂપે થઈ ગયું, અને એના શરીરમાંથી જે તેજ નીકળ્યું એ જલંધરનું તેજ ભગવાન રુદ્રની અંદર લય પામ્યું છે. જેમ વૃંદાનું તેજ પાર્વતીમાની અંદર વિલય થઈ ગયું, એમ જલંધરનું તેજ ભગવાન મહારુદ્રની અંદર વિલીન થઈ ગયું છે. જલંધર મરાયો. દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા છે, દેવતાઓ રાજી થયા છે, અને મહાદેવની ઉપર પુષ્પોની વૃષ્ટિ વરસાવે છે, અને ભગવાન શિવનું સુંદર યશ ગાય છે. દિવાંગનાઓ પ્રેમથી નૃત્ય કરે છે, અને સુંદર સ્વરથી સુંદર પદો બોલીને કિન્નરો ગાવા લાગ્યા છે. વૃંદાનો પતિ મરાયો ત્યારે બધી દિશાઓ પ્રસન્ન થઈ ગઈ. શીતળ મંદ અને સુગંધી પવન વાવા લાગ્યો, બધે શાંતિ થઈ ગઈ. સૂર્ય પણ પોતાના પ્રખર તેજથી તપવા લાગ્યો, ચંદ્ર પણ શીતળતા પામ્યો, અગ્નિ પણ શાંત રીતે બળવા લાગ્યો, અને આકાશ નિર્મળ થઈ ગયું. આકાશ નિર્મળ થયું છે. આ રીતે જલંધરનો વધ ભગવાન મહાદેવે અત્યંત કઠિન રીતે કર્યો છે. જલંધર મહાન પરાક્રમી હતો, દેવતાઓથી સહન થતો ન હતો, પણ મહાદેવે એનો વિનાશ કર્યો છે. 25મા અધ્યાયની અંદર દેવતાઓ ભગવાન શિવની ખૂબ સુંદર સ્તુતિ કરે છે કે મહાદેવ આપે તો ખૂબ લીલાઓ કરી છે. જ્યારે જ્યારે અમને કષ્ટ આવ્યું ત્યારે ત્યારે આપે જ એ કષ્ટનું નિવારણ કર્યું છે. મહાદેવ આપ તો ભય ભંજનહાર છો.
દેવોના દુઃખને હરવાવાળા છો, દુષ્ટોનું દમન કરવાવાળા છો, સજ્જનોને સુખ આપવાવાળા છો. મહાદેવ, ભક્તિને વશ થઈને આપ ઘણી લીલાઓ કરો છો. પોતાના ભક્તોની મનવાંછિત વરદાન આપો છો. દેવતાઓ અહીં આ 25મા અધ્યાયની અંદર ભગવાન શિવના જે ભક્તો થયા, એણે ભગવાનનું જે રીતે ભજન કર્યું અને ભગવાને મહાદેવે એને જે રીતે વરદાનો આપ્યા, એના કષ્ટને દૂર કર્યા, રોગોને દૂર કર્યા, પોતાનું ધામ આપ્યું, એની સુંદર સ્તુતિ કરી છે. દેવતાઓ કહે છે કે હે પ્રભુ, પૂર્વે યદુપતિ દાશાર્હ નામનો રાજા થઈ ગયો, એ આપનો ભક્ત થઈ સિદ્ધિને પામ્યો છે અને તેની પત્ની કલાવતી પણ આપની ભક્ત બનીને પરમ સિદ્ધિને પામી હતી. મિત્રસહ રાજા અને તેની પત્ની મદયંતી આપની ભક્તિથી જ પરમ કૈવલ્ય મોક્ષ પદને પામ્યા છે. કૈકેયીની મોટી બહેનની પુત્રી સૌમિની નામની આપની ભક્તિને લીધે જ ઉત્તમ યોગીઓની પણ દુર્લભ એવા પરમ સુખને પામી છે. વિમર્ષણ નામના શ્રેષ્ઠ રાજાએ આપની ભક્તિથી જ 7 જન્મો સુધી અનેક જાતના ભોગ ભોગવીને સદગતિ પ્રાપ્ત કરી છે. ચંદ્રસેન નામનો રાજા આપની જ ભક્તિથી આ લોકમાં સર્વ સુખો ભોગવીને દુઃખથી રહિત થઈ છેવટે પરમ સુખ પામ્યો અને પરમ ગતિ પ્રાપ્ત કરી ગયો. શ્રીકર નામનો ગોવાળિયો પણ આપનો જ ભક્ત બનીને એણે સદગતિ પ્રાપ્ત કરી લીધી. આવા અનેક ભક્તોની લીલાઓ યાદ કરીને દેવતાઓ ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. ભગવાન શિવે દેવતાઓને અભયદાન આપ્યું છે. ભગવાન શિવ પછી ત્યાંથી અંતર્ધાન થયા છે. દેવતાઓ પણ પોતાના સ્વર્ગની અંદર જતા રહ્યા છે. સર્વત્ર શાંતિ થઈ છે. 26મા અધ્યાયની અંદર વ્યાસજી પ્રશ્ન કરે છે કે હે મુનિવર સનતકુમાર, દેવતાઓ તો સુખી થઈ ગયા, ભગવાન શિવ પણ પોતાના કૈલાસ ધામની અંદર જતા રહ્યા, પણ ભગવાન વિષ્ણુ જે વૃંદાના વિરહથી વૃંદાની ચિતાની રાખ ચોળીને ત્યાં શોકમગ્ન થઈને બેઠા હતા, એનું શું થયું? વિષ્ણુ ભગવાનનો મોહ કઈ રીતે દૂર થયો? એની કથા મને સંભળાવો. ત્યારે સનતકુમાર કહે છે કે ભગવાન વિષ્ણુ જ્યારે આ રીતે વૃંદાના લાવણ્યથી મોહિત થઈને શોકમગ્ન રહેતા હતા, ત્યારે દેવતાઓ ભગવાન મહાદેવની પાસે આવ્યા છે અને મહાદેવને બધી વાત કરી છે કે પ્રભુ, આ રીતે ભગવાન વિષ્ણુ હમણાં મોહિત થઈને એની વૃંદાની ચિતાની રાખ લગાવીને એની ચિતાની પાસે જ બેઠા રહે છે. મહાદેવ, આપ એના મોહનો ભંગ કરો. મહાદેવ બધાય દેવતાઓને કહે છે કે હે દેવતાઓ, સર્વલોકને મોહ પમાડતી મારી માયા ઓળંગવી બહુ મુશ્કેલ છે. ભગવાન વિષ્ણુ તો અનેક માયા કરીને ઘણીવાર દૈત્યોને મોહિત કરી દે છે, પણ એ જ માયાવી વિષ્ણુ આજે મારી જ માયાથી મોહિત થઈ ગયા છે અને કામાધીન થયા છે. હે દેવતાઓ, હવે એને મારે મોહમુક્ત કરવા પડશે, પણ એના માટે તમે ઉમાદેવી પાસે જાઓ, શિવાદેવી પાસે જાઓ. ઉમા નામે તે મહાદેવી ત્રણેય દેવોની શ્રેષ્ઠ માતા છે. એ જે અતિશય આનંદ પમાડનારા પાર્વતી સ્વરૂપ હોય, મૂળ પ્રકૃતિ કહેવાય છે. તમે એ શિવા નામની માયાની શરણી જાઓ. એ મોહ પમાડનારા હોય, શરણ લેવા યોગ્ય છે. એ પાર્વતી એ મારી શક્તિ છે. મારી એ શક્તિને સંતોષ કરે એવી તમે એની સ્તુતિ કરો. એ પાર્વતી જો પ્રસન્ન થશે તો તમારું બધું કાર્ય સંપન્ન થશે. દેવતાઓ મહાદેવની પ્રેરણાથી પછી માં ભગવતી શિવાદેવીની સ્તુતિ કરે છે. માં ભગવતી શિવાદેવીની સુંદર સ્તુતિ કરી એટલે માં પાર્વતી પ્રસન્ન થયા, દેવતાઓની સમક્ષ પ્રગટ થયા છે. દેવતાઓએ બધી વાત માં ભગવતીને કરી છે કે આવી ઘટના બની છે. એમાં પાર્વતી આપે જ ભગવાન વિષ્ણુને પ્રેરણા કરી હતી કે તમે જલંધરની પત્ની વૃંદાના પાતિવ્રત્ય ધર્મનો ભંગ કરો. એક કાર્ય તો વિષ્ણુ ભગવાને કર્યું, જલંધર મરાઈ પણ ગયો,
પણ હવે એ જ વિષ્ણુ પાછા વૃંદાના લાવણ્યથી મોહિત થઈને શોકમગ્ન રહે છે. હજી પણ એની ભસ્મ લગાડીને ત્યાં જ બેઠા રહે છે. આપ એના મોહનું નિવારણ કરો. ત્યારે માં પાર્વતી આકાશવાણી સ્વરૂપે એ દેવતાઓની પ્રેરણા કરે છે કે હે દેવો, હું જ 3 ગુણો વડે 3 પ્રકારે ભેદ પામી રહી છું. રજો ગુણ વડે હું ગૌરી સ્વરૂપ છું, સત્વ ગુણ વડે હું લક્ષ્મી સ્વરૂપ છું, અને તમો ગુણ વડે હું સરસ્વતી એટલે જ્યોતિ સ્વરૂપ છું. માટે તમે મારી જ અંગભૂતા શક્તિ જે લક્ષ્મી, ગૌરી અને સરસ્વતી છે, એ 3 દેવીઓની તમે સ્તુતિ કરો. એ 3 દેવીઓ મારા જ અંશથી પ્રગટ થઈ છે, એના સ્વરૂપે હું જ છું. એ દેવીઓ તમારું કાર્ય કરશે. એટલે દેવતાઓ માં ગૌરી, માં લક્ષ્મી અને માં સરસ્વતીની સ્તુતિ કરે છે, એમને નમસ્કાર કરે છે. ત્યારે એ 3 દેવીઓ ત્યાં પ્રગટ થાય છે આકાશમાં. અને એ 3 દેવીઓએ આ બધાય દેવતાઓને બીજ આપ્યા છે. દેવીઓ કહે છે કે હે દેવતાઓ, જ્યાં ભગવાન વિષ્ણુ રહે છે ને ત્યાં તમે જાઓ અને એને આ બીજ તમે આપો. સરસ્વતી માએ પણ બીજ આપ્યા છે, લક્ષ્મી માતાએ પણ બીજ આપ્યા છે, ગૌરી માતાએ પણ બીજ આપ્યા છે. આ બીજ ત્યાં જઈને હે દેવતાઓ, વિષ્ણુ ભગવાનની પાસે જઈ તમે આ બીજને જમીનમાં વાવી દેજો. આ બીજમાંથી વનસ્પતિઓ ઉત્પન્ન થશે. એ 3 પ્રકારની વનસ્પતિઓ થશે અને એ વનસ્પતિઓ સ્ત્રી સ્વરૂપે થશે. એને જોઈને ભગવાન વિષ્ણુનો મોહ ઉતરી જશે અને પાછા પોતાના મૂળ સ્વરૂપને પામશે. જેમ કહીને દેવીઓ અદૃશ્ય થઈ ગઈ. દેવતાઓ એ બીજ લઈને ભગવાન વિષ્ણુની પાસે ગયા છે અને જ્યાં વિષ્ણુ ભગવાન બેઠા હતા એની બાજુમાં આ બિયા એણે વાવી દીધા છે બીજને. એટલે દેવતાઓએ વાવેલા એ બીજમાંથી ધાત્રી, માલતી અને તુલસી નામની 3 સ્ત્રીરૂપી વનસ્પતિઓ ઉત્પન્ન થઈ છે. ધાત્રી છે એ સરસ્વતીના તેજમાંથી ઉત્પન્ન થયેલી વનસ્પતિ છે, અને માલતી છે એ માં લક્ષ્મીના તેજમાંથી ઉત્પન્ન થયેલી વનસ્પતિ છે, અને તુલસી છે એમાં ગૌરીના તેજમાંથી ઉત્પન્ન થયેલી વનસ્પતિ છે. સ્ત્રી સ્વરૂપ એ વનસ્પતિઓને જોઈને તેઓ ઉપરના રાગના અતિશયપણાથી અત્યંત ભ્રમ પામેલા ભગવાન વિષ્ણુ ઊભા થયા. એ સ્ત્રીરૂપી વનસ્પતિ ત્યાં ઉગી ગઈ, તુરંત ઉગી ગઈ. એટલે એને જોઈને ભગવાન વિષ્ણુ એ 3 સ્ત્રીઓને જોવા લાગ્યા છે. અને એમાં ભગવાન વિષ્ણુએ 3 સ્ત્રીની માગણી કરી. ત્યારે તુલસી અને ધાત્રીએ પ્રેમથી ભગવાન વિષ્ણુની ઉપર દ્રષ્ટિ કરી છે. પણ જે માલતી હતી, જે લક્ષ્મીજીના તેજથી ઉત્પન્ન થયેલી વનસ્પતિ હતી, એણે વિષ્ણુ ભગવાનની સામે જોયું નહીં અને ઈર્ષા યુક્ત દ્રષ્ટિ કરી છે. માલતી નામની જે સ્ત્રી હતી એણે ભગવાન વિષ્ણુ સાથે પ્રેમ કર્યો નથી, એની પ્રત્યે ઈર્ષાપરાયણ રહી. એટલે ભગવાન વિષ્ણુએ પણ એને છોડી દીધી છે. અને વિષ્ણુ ભગવાન એને છોડી દીધી એટલે એ વરવરી નામ પામી છે અને જગતમાં ખૂબ નિંદા પાત્ર થઈ. ધાત્રી નામની સ્ત્રી જે સરસ્વતીથી ઉત્પન્ન થઈ હતી, તુલસી નામની સ્ત્રી જે ગૌરીથી ઉત્પન્ન થઈ હતી, એણે વિષ્ણુ પ્રત્યે પ્રેમ કર્યો છે, પ્રીતિ કરી છે. એટલે એના પ્રેમથી ભગવાન વિષ્ણુ પોતાનું દુઃખ ભૂલી ગયા અને સર્વ દેવોથી નમસ્કાર કરાતા એ ભગવાન વિષ્ણુ ધાત્રી અને તુલસીની સાથે જ પોતાના વૈકુંઠ ધામની અંદર પધારી ગયા છે. ભગવાન વિષ્ણુ મોહમુક્ત થઈ પોતાના વૈકુંઠમાં ગયા છે. ધાત્રી અને તુલસીને પણ લેતા ગયા છે. એમાં તુલસી અત્યંત શ્રેષ્ઠ ગણાય છે અને
એ તુલસી ગણેશની છોડી સર્વ દેવોની પ્રીતિદાયક છે. તુલસી વનસ્પતિ છે, આપણે તુલસીનો ક્યારો ઘરમાં પણ વાવીએ છીએ. એ બધાય દેવતાઓની પ્રિય છે. માત્ર ગણપતિને છોડીને બધાય દેવતાઓને તુલસી પ્રિય છે, તુલસીનું પત્ર પ્રિય છે. આ રીતે ભગવાન વિષ્ણુ મોહમુક્ત થઈ પોતાના લોકમાં રહીને પોતાનું કાર્ય કરવા લાગ્યા છે. દેવતાઓનું પણ કાર્ય પૂર્ણ થયું છે. આ રીતે જલંધરના વધની કથા સનતકુમાર મુનિએ વ્યાસ મહર્ષિને સંભળાવી છે. અદ્ભુત કથા છે. આનો મહિમા પણ ઘણો છે કે આ કથા કોઈ સાંભળે તો એને ભગવાન શિવની અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. પછી 27મા અધ્યાયની અંદર મુનિવર સનતકુમાર આવા જ એક ભયંકર અસુર શંખચૂડની કથા કહી રહ્યા છે. શંખચૂડ નામનો અસુર પણ મહાન ભયંકર અસુર હતો. આ શંખચૂડ કોણ હતો? આ શંખચૂડ કેવી રીતે ઉત્પન્ન થયો? કોના તેજમાંથી એ ઉત્પન્ન થયો? એણે કયું તપ કર્યું અને ભગવાન શિવથી એ કઈ રીતે હણાયો? એની દિવ્ય કથા સનતકુમાર વ્યાસજીને અને બ્રહ્માજી નારદજીને તથા સૂતજી શૌનક વગેરે ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય.
ओम हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम हर हर भोले नमः शिवाय। ओम हर हर भोले नमः शिवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव।